આવેલું છે ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજક, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર. આ જે પરંપરાગત જે વર્ગીકરણ છે એમાં ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે શું આ 4 સાધનોને ફક્ત 2 જ વિભાગમાં ન વહેંચી શકાય, એટલે ફક્ત ભૂમિ અને શ્રમ એવી રીતે એનું વિભાજન ન કરી શકાય, કારણ કે એ લોકોનું એવું માનવું છે કે મૂડી જે છે એ મૂળભૂત રીતે શ્રમ અને ભૂમિનું સંયોજનથી અસ્તિત્વમાં આવતું ઉત્પાદનનું એક ત્રીજું સાધન છે. એટલે એનો સમાવેશ આપણે ભૂમિ અને શ્રમમાં કરી શકીએ. તે જ પ્રમાણે નિયોજક જે છે એ શ્રમનો એક વિશિષ્ટ પ્રકાર છે, એટલે એને અલગ સ્થાન ન આપીએ અને એનો સમાવેશ પણ જો આપણે શ્રમમાં કરીએ તો થઈ શકે. પણ આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે મૂડી એ ઉત્પાદનનું ખૂબ જ અગત્યનું સાધન છે વર્તમાન સમયમાં. એ જ પ્રમાણે નિયોજન કાર્ય જે છે એ માત્ર શ્રમ નથી, પણ એને ધંધાનું જોખમ ઉઠાવવાનું હોય છે અને ઘણી જવાબદારી અનિશ્ચિતતાનો સામનો કરવાનો છે. એ સામાન્ય પરિશ્રમ નથી. એટલે આ જે વિશ્લેષણ 2 જ વિભાગમાં વહેંચવાનું જે વિશ્લેષણ છે એને વર્તમાન સમયમાં સ્વીકારવામાં આવતું નથી. તો બેનહામ જેવા અર્થશાસ્ત્રી વળી એનાથી પણ આગળ વધીને એમ કહે છે કે ઉત્પાદનના સાધનો 4 પણ નથી અને 2 પણ નથી, પણ અનેક છે. એમનું માનવું એવું છે કે ભૂમિને આપણે લઈએ તો જમીન જે છે અથવા તો ભૂમિમાં જે બાબતોનો સમાવેશ થાય છે એની ગુણવત્તા એકસરખી નથી હોતી, પણ ભિન્ન ભિન્ન હોય છે. દાખલા તરીકે જમીનના પ્રત્યેક એકર હોય છે એ એક સરખા ફળદ્રુપતા ધરાવતા હોતા નથી. કોઈ જમીન કાળી હોય, કોઈ ગોરાડું હોય, કોઈ રેતાળ હોય, કોઈ ખડકાળ હોય, તો બધી જમીનની ફળદ્રુપતા સરખી હોતી નથી. અંદર રહેલા મિનરલ્સ પણ સરખા હોતા નથી. તો જેટલી વેરાયટી છે એ બધા અલગ સાધન છે. એને બધાને એક ગ્રુપમાં ખાલી લેન્ડ એવું નામ આપી અને એને એક જ ગ્રુપની નીચે સમાવી શકાય નહીં. એ જ પ્રમાણે શ્રમિક હોય તો શ્રમિકોની કાર્યશક્તિ અને વૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે, એના તાલીમ કૌશલ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે અને જુદી જુદી કામગીરી કરતા હોય છે. તો આવી જુદી જુદી કામગીરી કરતા શ્રમિકોને તમે શ્રમના હેડિંગ નીચે એક જ રીતે સમાવો તે યોગ્ય નથી. નિયોજકોની પણ આવડત જુદી જુદી હોય છે. એટલે બેનહામનું એવું માનવું છે કે ધેર આર મિલિયન્સ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, લાખો કરોડો ઉત્પાદનના સાધનો છે. એ 2 પણ નથી અને 4 પણ નથી, પણ ખરેખર તો અનેક સાધનો છે. જેમ એવું કહેવાય છે બોટનીમાં કે વૃક્ષના 2 પાંદડા પણ સરખા હોતા નથી. તો આ દુનિયામાં કુદરતે કોઈ 2 સરખી ચીજ એક સમાન કરી જ નથી. તો પછી આવા બધા જે ભિન્ન ભિન્ન કામગીરી કરતા સાધનોને તમે એક જ ગ્રુપમાં કઈ રીતે મૂકી શકો? હાથમાં હાથ તો એટલું કરી શકાય કે એક સરખી કામગીરી કરતા હોય, એક સરખી ગુણવત્તા ધરાવતા હોય, એના અલગ અલગ ગ્રુપ તમે પાડી શકો. તો આ એક ઉત્પાદનના સાધનોના વિભાજનનો એક અલગ એંગલ છે. પણ મિત્રો, અભ્યાસની સરળતા ખાતર આપણે આપણા પરંપરાગત જે ટ્રેડિશનલ ક્લાસિફિકેશન, ફોરફોલ્ડ ક્લાસિફિકેશન ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એને આપણે વળગી રહીશું અને ઉત્પાદનના સાધનો જે છે એને 4 ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરીશું. હવે ઉત્પાદનના જે મહત્ત્વના સાધનો છે એમાં કયું સાધન મહત્ત્વનું, એવો પણ કદાચ આપણને મનમાં પ્રશ્ન થાય કે જે 4 સાધનો છે ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક, આમાંથી કયું સાધન મહત્ત્વનું? તો આ તો એવી વાત થઈ કે આંખ મહત્ત્વની છે કે હાથ મહત્ત્વનો છે. કારણ કે કોઈ એક ચીજનું ઉત્પાદન થાય તો એમાં 4 સાધનોનો યોગ્ય રૂપથી ફાળો હોય છે. એટલે કોઈ એક સાધન વધારે અગત્યનું છે કે બીજું સાધન ઓછું અગત્યનું છે એવું કહી શકાય નહીં. વળી કોઈ એક સાધનની અગત્યતા કોઈ એક દેશમાં કેટલી છે એનો આધાર જે તે દેશ વિકાસના કયા તબક્કામાં છે, વિકાસની કઈ અવસ્થામાં છે. દાખલા તરીકે પ્રિમિટિવ અવસ્થામાં જો વિકાસ હોય, બહુ પ્રાથમિક કક્ષાનો વિકાસ થયેલો હોય, તો તેવી સ્થિતિમાં ભૂમિનું મહત્ત્વ વિશેષ રહેશે, બરાબર. પણ જો રાષ્ટ્ર વિકાસની ખૂબ ઉન્નત કક્ષાએ પહોંચેલો હોય તો તેવી અવસ્થામાં મૂડી અને નિયોજક જેવા સાધનોનું મહત્ત્વ વધી જાય છે. એટલે ઉત્પાદનના તમામ સાધનોનું પોતપોતાની રીતે મહત્ત્વ છે. કોઈ સાધન ઓછું મહત્ત્વનું છે કે વધારે મહત્ત્વનું છે એવું પણ નથી. વળી ઉત્પાદનના સાધનની અગત્યતા કેવી છે એનો આધાર ઉદ્યોગના પ્રકાર ઉપર પણ રહેલો છે. દાખલા તરીકે વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એમાં ભૂમિ, જેમાં કાચા માલની અગત્યતા વિશેષ હોય, એનું મહત્ત્વ વધી જાય છે. પણ અત્યંત આધુનિક ટેકનોલોજી પર કોઈ કેપિટલ ગુડ્સનું ઉત્પાદન કરતા ઉદ્યોગો હોય તો એમાં મૂડીનું પ્રાધાન્ય વધી જાય છે, મૂડીનું મહત્ત્વ વધી જાય છે. એટલે દરેક સાધનનું પોતપોતાનું વિશિષ્ટ સ્થાન છે. કોઈ સાધન કોઈનાથી વધારે મહત્ત્વનું કે ઓછું મહત્ત્વનું નથી અને દરેક પોતપોતાની રીતે પોતપોતાનો ફાળો ભજવે છે. તો મિત્રો, હવે આપણે એક પછી એક ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક, એમનો અર્થ શું થાય, એમની વિશિષ્ટતાઓ કઈ છે, એ ઉત્પાદનના બીજા સાધનોથી કઈ રીતે જુદું પડે છે, એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. સૌથી પહેલાં આપણે ભૂમિ.
ભૂમિ શબ્દનો આપણે અર્થ શું છે તે લઈએ અને એની વિશેષતાઓ જાણવાનો પ્રયત્ન કરીએ. ભૂમિ એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરત તરફથી આપણને ઉત્પાદનમાં કામે લાગતી જે કોઈ કુદરતી સંપત્તિ જે છે એ તમામનો સમાવેશ આપણે ભૂમિમાં કરીએ છીએ. અર્થશાસ્ત્ર એ એક એવો વિષય છે કે જેમાં કેટલીક સંકલ્પનાઓનો સંકુચિત અર્થ કરવામાં આવે છે, જ્યારે કેટલીક સંકલ્પનાઓનો બૃહદ અર્થ કરવામાં આવે છે. દાખલા તરીકે મૂલ્ય. તો મૂલ્યનો અર્થ આપણે અર્થશાસ્ત્રમાં ફક્ત વિનિમય મૂલ્ય એવો સંકુચિત અર્થ આપેલો છે, જ્યારે ભૂમિ શબ્દ જે છે એનો બહુ આપણે બૃહદ અર્થ આપીએ છીએ. સામાન્ય લેમેનની ભાષામાં ભૂમિ એટલે શું, તો કે જમીનની સપાટી, એવું આપણે અર્થ ઘટાડતા હોઈએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો ખૂબ વિશિષ્ટ અર્થ થાય છે અને એ વિશિષ્ટ અર્થમાં કુદરત તરફથી પ્રાપ્ય તમામ પછી એ જમીનની સપાટીને અડકીને આવેલું હોય, ભૂગર્ભમાં પેટાળમાં જમીનની સપાટીની અંદર રહેલું હોય કે જમીનની સપાટીથી ઉપર આબોહવા જે છે એ તમામ ચીજોનો સમાવેશ આપણે કુદરતી સંપત્તિમાં એટલે કે ભૂમિમાં કરીએ છીએ. જો આ રીતે આપણે જોવા જઈએ તો કઈ ચીજોનો સમાવેશ ભૂમિમાં કરી શકીએ, તો એમાં સૌથી પહેલાં તો સોઇલ એટલે કે જમીનની ફળદ્રુપતા, એના પર આવેલી તમામ ચીજો જેમ કે જળ સંપત્તિ, જંગલ સંપત્તિ, સરોવરો, નદીઓ, પહાડો, જમીનના પેટાળની અંદર રહેલા જુદા જુદા મિનરલ્સો, જુદા જુદા ભંડારો, પેટ્રોલિયમના ભંડાર છે કે જુદી જુદી ધાતુઓ છે, જુદી અધાતુઓ છે કે જે આપણને વિકાસના એક યા બીજા સ્તર ઉપર કામ લાગે છે, જેના વગર આપણે ઉત્પાદન કરી શકતા નથી, એ બધાનો સમાવેશ આપણે ભૂમિમાં કરીએ છીએ. તદુપરાંત આબોહવા, વરસાદ, જમીનની સપાટીથી ઉપર જે છે એમાં રહેલા અવકાશમાં રહેલા વાયુઓ જે છે, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધા વાયુઓ પણ અમુક ક્લાઇમેટ અને અમુક વસ્તુ માટે સાનુકૂળ પડતા હોય છે. અમુક જગ્યાએ ક્લાઇમેટ એવું હોય કે અમુક વસ્તુનું ઉત્પાદન નથી થઈ શકતું. તો આ બધા જ પરિબળો જે છે એનો સમાવેશ આપણે ભૂમિ એવા શબ્દમાં કરીએ છીએ. તો ભૂમિનો બહુ જ બૃહદ અર્થ આપણે લેવાનો છે. ભૂમિનું મહત્ત્વ આપણે જોઈએ તો ભૂમિ એ ઉત્પાદનનું ઓરિજિનલ સાધન કહેવામાં આવે છે. તમે કોઈ પણ ચીજનું ઉત્પાદન અંદરથી તપાસો, જેમ કે તમારી વાંચવાની ચોપડી છે, તો એનામાં કઈ ચીજનો રો મટીરિયલ તરીકે ઉપયોગ થયો છે, તો કે પલ્પ, કાગળનો જે પલ્પ છે એ વપરાણો હશે. પલ્પ ક્યાંથી આવ્યો, તો કે કાં તો શેરડીના કૂચામાંથી આવ્યો હશે, અથવા તો પછી દેવદાર જેવા જે સોફ્ટ વૃક્ષ હોય એનામાંથી પલ્પ બનાવવામાં આવ્યો હશે. તો અલ્ટિમેટલી આપણે એનું ટ્રેસ કરીએ તો એ ટ્રેસ ક્યાં જાય છે, તો કે ભૂમિમાં જાય છે. એનો છેવાડો જે મૂળ જે છે એ ભૂમિ સુધી પહોંચતો હોય છે. કોઈ પણ ચીજ લો, તમે તમારા ચશ્મા લઈ લો, તમારું ટીવી લઈ લો, તમારું મકાન લઈ લો, તો મકાનમાં ઈંટ, સિમેન્ટ, આ બધી વસ્તુનો વપરાશ થતો હોય છે, જે છેવટે તો ભૂમિમાંથી જ આપણને પ્રાપ્ત થતું હોય છે. તમારા ઘરમાં જે ફર્નિચર હોય, લાકડાનું હોય કે લોખંડનું હોય, તો એમાં લોખંડ અને લાકડું જે છે એ ભૂમિજન્ય પેદાશ છે. એટલે ભૂમિ જે છે એ ઉત્પાદનનું મૂળભૂત સાધન છે, જેના વગર કોઈ પણ ચીજનું ઉત્પાદન શક્ય જ નથી, બલ્કિ અશક્ય હોય છે. એટલે ભૂમિ વગર કોઈ પણ ચીજનું ઉત્પાદન થઈ શકતું જ નથી. એટલે અર્થશાસ્ત્ર શું કહે છે કે ભૂમિ એ ઉત્પાદનનું મૂળભૂત ઓરિજિનલ સાધન છે, કારણ કે એના વગર ઉત્પાદન સંભવ નથી. ભૂમિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. ભૂમિની અગત્યતા શું છે, તો આપણે એક પછી એક જોઈએ તો કૃષિ ક્ષેત્રે. તો કૃષિમાં જમીન ઉત્પાદનનું મુખ્ય સાધન છે. જમીન વગર આપણે કંઈ વાવી શકતા નથી. ઘઉં હોય કે ચોખા હોય કે શેરડી હોય કે કંઈ પણ હોય, એના માટે જમીન બહુ અગત્યની છે. એટલે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ફળદ્રુપ જમીન એ ખૂબ આવશ્યક વસ્તુ બની જાય છે. એ જ પ્રમાણે ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો ઉદ્યોગો ભલે ડાયરેક્ટલી કુદરતી સંપત્તિ સાથે ના સંકળાયેલા હોય, પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલા હોય છે. દાખલા તરીકે યંત્ર સામગ્રી માટેનું જે લોખંડ હોય, તો એ લોખંડ અલ્ટિમેટલી તો કુદરતી સંપત્તિનો એક ભાગ છે, એટલે કે ભૂમિનો એક ભાગ છે. એ જ પ્રમાણે જ્યારે ઉદ્યોગો હોય એ રો મટીરિયલ તરીકે ફરીથી કુદરતી સંપત્તિ પર આધારિત રહેતા હોય છે. એટલે ઉદ્યોગોના વિકાસનો આધાર પણ કોઈ એક રાષ્ટ્ર પાસે કેટલી કુદરતી સંપત્તિ છે એના ઉપર રહેલો હોય છે. વેપાર વાણિજ્યનો વિકાસ, રસ્તાઓનો વિકાસ, દાખલા તરીકે કોઈ એક દેશમાં ટોપોલોજી સરસ હોય, સમતલ જમીન હોય, તો ત્યાં રસ્તા, રેલવે, વાહન વ્યવહારનો સારી રીતે ઇઝીલી અને ઓછા ખર્ચે વિકાસ થઈ શકે છે. પણ જ્યાં ભૂમિ બહુ જ ખાડા ટેકરાવાળી હોય, ડુંગરો વચ્ચે આવતા હોય, તો એનું કટિંગ કરીને રેલવે નાખવાની હોય તો ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. આ બધા આર્થિક વિકાસમાં અવરોધ તરીકે એનો આપણે અનુભવ કરતા હોઈએ છીએ. એટલે જો ભૂમિ જે છે એ વિકાસ માટે ખૂબ જ આવશ્યક વસ્તુ છે. હવે ઉત્પાદનના આ જે મહત્ત્વનું સાધન છે ભૂમિ, એની કેટલીક ખાસિયતો છે જેને આપણે એક પછી એક લઈએ. કે ભૂમિ એ કુદરતી બક્ષિસ છે.
ભૂમિ માનવ સર્જિત નથી, ભૂમિ આપણને કુદરત તરફથી મળેલી છે અને જે રીતે આપણને મળેલી છે તે રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એને આપણે કારખાનામાં બનાવતા નથી. ફરીથી તમને કહું કે આઇન્સ્ટાઈને કહ્યું છે કે કુદરતનું કોઈ ચીજનું સર્જન આપણે કરી શકતા નથી, આમ કુદરતની એક બક્ષિસ છે કે જે આપણને ઉત્પાદનમાં સહાયક થાય છે. કુદરતી વસ્તુ હોવાથી એનું કોઈ ઉત્પાદન ખર્ચ નથી હોતું. જેવી રીતે આપણે બોલપેનનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, યંત્રનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, મશીન ટૂલ્સનું ઉત્પાદન ખર્ચ જાણી શકીએ, એવી રીતે ભૂમિનું ઉત્પાદન ખર્ચ કેટલું, જમીનનું ઉત્પાદન ખર્ચ કેટલું એ જાણવું શક્ય નથી, કારણ કે એ કુદરત તરફથી આપણને મફતમાં મળેલું છે. અને એટલા અંશે જમીન જે છે એનું ઉત્પાદન ખર્ચ જાણી શકાતું નથી. ભૂમિની બીજી અગત્યની ખાસિયત એ છે કે ભૂમિનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે. ભૂમિની કિંમતમાં ફેરફાર થાય તો પણ ભૂમિના પુરવઠા પર એનો કોઈ પણ અસર પડતી નથી. કઈ રીતે? તો કે દાખલા તરીકે આપણે ભૂગોળમાં ભણીએ છીએ કે 70% ભાગ ઉપર પાણી છે અને 30% ભાગ ઉપર જમીન છે. તમે ગમે તેટલી ટેકનોલોજી વિકસાવી લો પણ આ રેશિયોમાં કોઈ ફેરફાર થવાનો નથી. તમે કોઈ એવું નક્કી કરે કે જમીન દરિયાનું પુરાણ કરી અને જમીનનું ક્ષેત્રફળની સપાટી આપણે વધારવી છે, તો એનું રિક્લેમેશન કરીએ અને જમીનની સપાટી વધારવાનો પ્રયત્ન કરીએ, એ શું શક્ય છે ખરું? કોઈક જગ્યાએ તમે જો ધૂળ નાખશો તો બીજી જગ્યાએ એનો ખાડો પડવાનો જ છે. ટોટલ જે એરિયા છે એમાં આપણે વધારો કરી શકતા નથી. દાખલા તરીકે વર્તમાન સમયમાં એવું કહેવામાં આવે છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું, પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું નથી, પણ આપણે એક ફોર્મમાંથી એનું બીજા ફોર્મમાં રૂપાંતર કર્યું છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, ડીઝલ છે, પેટ્રોલ છે, એમાં કાર્બન સમાયેલો હોય છે, પણ એ લિક્વિડ અવસ્થામાં છે, એ આપણને હાર્મફુલ નથી. પણ જ્યારે આપણે એનું દહન કરીએ છીએ અને વાતાવરણમાં ભળે છે ત્યારે કાર્બન છૂટો પડે છે, એટલે આપણને એવું લાગે છે કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધ્યું, પણ એકચ્યુઅલી કાર્બનનું પ્રમાણ વધ્યું નથી, પણ એને આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને છૂટો પાડ્યો છે કે જે હાનિકારક સ્વરૂપમાં એને આપણે છૂટો પાડ્યો છે. એના લીધે ગ્લોબલ વોર્મિંગ થયું છે. ટૂંકમાં કુદરતી પદાર્થોનો પુરવઠો સંપૂર્ણ રૂપથી મૂલ્ય અનપેક્ષ છે અને એના પુરવઠામાં કોઈ પણ રીતે વધારો કરી શકાતો નથી. જો એવું હોત તો મુંબઈમાં આટલા બધા જમીનના ભાવ વધારે ન હોત અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ અન્યત્ર ખસેડી શકાતી પણ નથી. એટલે કે ભૂમિની જે ગતિશીલતા છે એ શૂન્ય છે. એને લઈને શું થાય છે કે અમુક જગ્યાએ જ્યાં જમીનની અછત હોય ત્યાં જમીનના ભાવ ખૂબ જ હોય, પણ જ્યાં જમીન બેરન હોય, રણ પ્રદેશ હોય છે, જેમ કે ચાઇનાનું ગોબીનું રણ છે, તો મોટો વિસ્તાર છે, પણ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતો નથી, એની કોઈ યુટિલિટી નથી. નહીં તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે જ્યાં ખૂબ વિકસિત શહેરો હોય ત્યાંથી એને લઈ જઈ શકાતું હોય તો ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન આવે, પણ એવું થઈ શકતું નથી. ભૂમિની ગતિશીલતા ભૌગોલિક રીતે જોવા જઈએ તો શૂન્ય છે. ગતિશીલતા પાછી બે પ્રકારની હોય છે. એક તો ભૌગોલિક રીતે, એટલે કે એક સ્થળેથી બીજી સ્થળે ખસેડી શકાય તેમ છે કે કેમ, અને બીજું વ્યવસાયિક રીતે. તો વ્યવસાયિક રીતે હા, ભૂમિ ગતિશીલ છે ખરી. એટલે કે તમે ધારો કે જમીન હોય તેના ઉપર ઘઉંના બદલે ચોખા પણ વાવી શકો, કે પછી એના ઉપર તમે કોલેજ પણ બનાવી શકો, કારખાનું પણ નાખી શકો. તો ઉપયોગની દ્રષ્ટિએ એનામાં ગતિશીલતા છે ખરી. ભૂમિ એ ઉત્પાદનનું અવિનાશી અને કાયમી સાધન છે. મેં તમને હમણાં જ કહ્યું કે ભૂમિનું સર્જન અને વિનાશ શક્ય નથી. આપણે ભૂમિનું સર્જન પણ કરી શકતા નથી અને એ જ રીતે ભૂમિનો વિનાશ પણ કરી શકતા નથી. જો જેમ કે આપણે એવું માનીએ કે એટમ બોમ્બ, ઘણા બધા એટમ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ ભૂમિ ઉપર ફેંકવામાં આવે તો વિનાશ, હેવક સર્જાઈ જશે અને ભૂમિનો વિનાશ થઈ જશે, તો એ શક્ય નથી. કુદરત પાસે એવી તાકાત છે કે પોતાને ફરીથી થોડાક સમયમાં જ રેસ્ટોર કરી નાખે છે. એનું જે મેટર છે એ અવિનાશી છે, એનો નાશ થઈ શકતો નથી. ધારો કે કોઈ એવું કહે કે કોઈ વખત પૃથ્વી ઉપર ઉલ્કા અથડાઈ જશે અને પછી પૃથ્વીના ટુકડા ટુકડા થઈ જાય તો પૃથ્વીનો નાશ થઈ જાય, પૃથ્વીનો વિનાશ થઈ જાય, તો એ પણ શક્ય નથી. પૃથ્વીના જે ટુકડા છે, કોઈ એસ્ટ્રોઇડ આપણને ટકરાશે તો એ જે ઉપગ્રહ ટકરાણા હોય તો એના જે ટુકડા થાય છે એ ટુકડા પણ બ્રહ્માંડમાં તરતા જ રહેવાના છે. એનો સંપૂર્ણ સદંતર વિનાશ શક્ય હોતો નથી. એટલે ભૂમિના જે મૂળભૂત અવિનાશી તત્વો છે એનો વિનાશ શક્ય નથી. રિકાર્ડો શું કહે છે કે ભૂમિને મૂળભૂત એના અવિનાશી તત્વોના બદલ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા બદલ એને ભાડું પ્રાપ્ત થાય છે, એને વળતર પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ભૂમિ એ જે છે તે અવિનાશી છે. ભૂમિની ગુણવત્તામાં તફાવત હોય છે. બધી જમીન એક સરખી હોતી નથી. કેટલીક જમીન વધારે ફળદ્રુપ હોય, કેટલીક ઓછી ફળદ્રુપ હોય. જમીનની ફળદ્રુપતા અનુસાર જુદી જુદી જમીનો પર જુદા જુદા પાક લેવાય છે. જે પાકને જે પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય તે પાક તેના પર લેવામાં આવે તો ઉત્પાદકતા વધતી હોય છે. દાખલા તરીકે ગોરાળું જમીન હોય તો મગફળી સરસ થાય, કાળી જમીન હોય તો ચોખા સરસ ઉગે છે.
તો આ પ્રમાણે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે, કોઈ વધારે ફળદ્રુપ, કોઈ ઓછી ફળદ્રુપ. અહીંયા રિકાર્ડોએ જમીનની ફળદ્રુપતાને અનુલક્ષી અને જમીનની ફળદ્રુપતાના ભિન્ન ભિન્ન પ્રકારો પાડી અને પોતાનો સિદ્ધાંત પણ રજૂ કર્યો છે કે સીમાંત જમીન સિવાયની આગળની જે જમીનો હોય છે એને જેમ જેમ ફળદ્રુપતા વધતી જાય તેમ તેમ પ્રાપ્ત થતું વળતર જે છે, ભાડું જે છે એ વધતું જાય છે. ભૂમિને ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા બદલ જે વળતર પ્રાપ્ત થાય છે એને ભાડું કહેવાય છે. આમ ભૂમિ જે છે એ કુદરતી બક્ષિસ છે, એનો પુરવઠો સ્થિર છે, અવિનાશી અને કાયમી સાધન છે. એનામાં ગતિશીલતાનો, ભૌગોલિક ગતિશીલતાનો અભાવ છે, ગુણવત્તામાં તફાવત છે, એના પુરવઠામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે ભૂમિની જે પુરવઠા રેખા જે છે એ વર્ટિકલ એક્સિસને સમાંતર હોય છે. એટલે ભૂમિની કિંમત શૂન્ય હોય તો પણ અને ભૂમિની કિંમત અનંત હોય તો પણ એના પુરવઠામાં કોઈ જ ફેરફાર થતો નથી. હવે ભૂમિની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભૂમિની મૂડી સાથે સરખામણી કરવી જરૂરી બને છે. તો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, જ્યારે ભૂમિ એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. ભૂમિનું ઉત્પાદન ખર્ચ જાણી શકાતું નથી, જ્યારે મૂડીનું ઉત્પાદન ખર્ચ જાણી શકાય છે. ભૂમિ ભૌગોલિક રીતે શૂન્ય ગતિશીલતા ધરાવે છે, જ્યારે મૂડી એ ઉત્પાદનનું ખૂબ જ ગતિશીલ સાધન છે. મિત્રો, હવે આપણે ઉત્પાદનના બીજા મૂળભૂત સાધન શ્રમની ચર્ચા કરીએ. તો અહીંયા પણ ફરીથી સામાન્ય પરિભાષા અને આર્થિક પરિભાષા જે છે એમાં ફરક છે. ઉત્પાદનનું મૂળભૂત સાધન કહેવાય છે કારણ કે શ્રમ વગર પણ ઉત્પાદન શક્ય છે જ નહીં. શ્રમની વ્યાખ્યા આપતા આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ કાર્ય વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું હોય અને તે પછી શારીરિક પ્રકારનું હોય કે માનસિક પ્રકારનું હોય, પણ જ્યારે ભૌતિક કેશ કે કાઇન્ડ, ભૌતિક વળતરની અપેક્ષા સાથે જે શારીરિક માનસિક કાર્ય કરવામાં આવે છે એને શ્રમ કહેવામાં આવે છે. શ્રમનો એકમાત્ર સોર્સ મનુષ્ય છે. બળદ કે ઘોડાના શ્રમને આપણે શ્રમમાં સમાવી શકીએ નહીં, કારણ કે ત્યાં વળતરની અપેક્ષા હોતી નથી. એટલે શ્રમ જે છે એ ફક્ત મનુષ્ય દ્વારા જ ઉદ્ભવતો હોય છે. શ્રમનું અગત્યતા ખૂબ જ છે, કારણ કે કુદરતી સંપત્તિ ખૂબ હોય પણ શ્રમ જો ન હોય તો તે સ્થિતિમાં કુદરતી સંપત્તિ વણવપરાયેલી પડી રહે અને ઉત્પાદન થઈ શકે નહીં. એટલે શ્રમ વગર પણ વસ્તુનું ઉત્પાદન થતું નથી, માટે એને ઉત્પાદનનું બીજું ઓરિજિનલ મૂળભૂત ઉત્પાદનના સાધન તરીકે ગણવામાં આવે છે. આવા શ્રમના સાધનની પણ કેટલીક વિશિષ્ટતા છે. સૌથી પહેલી એની વિશિષ્ટતા એ છે કે શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે. એને લાગણીઓ છે, એને ભાવનાઓ છે, એને માન અપમાનની ખબર પડે છે અને જો એને પ્રત્યે સારો વ્યવહાર કરવામાં આવતો હોય તો એ ઉત્પાદન સારી રીતે કરી શકે છે. એટલે શ્રમનું પહેલું લક્ષણ છે કે ઉત્પાદનનું જીવંત સાધન છે. બીજું લક્ષણ એ છે કે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમ જે છે એનો જેવી રીતે મૂડીનો સંગ્રહ થઈ શકે, યંત્રોનો સંગ્રહ થઈ શકે, એવી રીતે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમિક જે દિવસે કામ નથી કરતો તે દિવસે એનો શ્રમ નકામો જાય છે અને ટાઈમની સાથે એનો વ્યય થતો હોય છે અને એ રીતે શ્રમ જે છે એનો સંગ્રહ નહીં